हेलो मारी चेनल में तमारू स्वागत है। आज आप एक एवी रेसिपी बनावीशुं जे एक बार बनावशो तो वारंवार बनावशो, जे छे स्वीट कॉर्न अने पौवानी कटलेस। तो चलो फटाफट रेसिपी शुरू करिए। अने रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक और चेनल ने सब्सक्राइब करवानुं ना भूलता। तो सौ प्रथम कटलेस बनाववा माटे मैं ही 1 कप पौवा छे ने सारी रीते साफ करी अने त्यारबाद आ रीते 15 થી 20 मिनिट माटे पाणीनी अंदर पलाળી राख्या छे। आ रीते पाणीनी अंदर पलળી गया बाद आपणे અહીં ચારણામાં એને વધારાનું પાણી છે નીતરવા માટે રાખી દઈશું। હવે જ્યાં સુધી પૌવામાંથી પાણી નીતરે ત્યાં સુધીમાં આપણે અહીં બોઇલ્ડ સ્વીટ કોર્ન લઈ લઈએ, જે મેં અડધો કપ જેટલા લીધા છે। હવે આ જે સ્વીટ કોર્ન છે ને તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો। મેં અહીં આ રીતે હેન્ડ ચોપર આવે છે એમાં રાખીને આપણે એને આ રીતે કચરા ક્રશ કરવાના છે। એકદમ ફાઇન નથી કરવાના, આ રીતે થોડા આખા ભાંગા રહે એ રીતે ક્રશ કરી લેશું। હવે એક બાઉલમાં આપણે 2 મીડિયમ સાઇઝના બટેટા છે ને મેં બાફી લીધા છે, જેને આપણે આ રીતે મેશ કરી લેવાના છે। અહીં બટેટા વધારે નાખવાની જરૂર નથી। હવે જે પૌવા છે આપણે નીતરવા માટે રાખ્યા હતા એ આમાં એડ કરી દેવાના છે અને ત્યારબાદ જે આપણે અધકચરી સ્વીટ કોર્ન છે ક્રશ કરી હતી એને પણ આમાં એડ કરી દેશું। હવે મસાલામાં અહીં 2 તીખી મરચી છે એકદમ ઝીણી સમારેલી એ એડ કરી દેશું અને અહીં ઝીણું સમારેલું કેપ્સિકમ ન હોય તો સ્કીપ કરી શકાય। ત્યારબાદ અડધા કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર, 1/4 કપ જેટલા શેકેલા શિંગદાણા જેનો મેં અધકચરો ભૂકો કરી લીધો છે। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, હાફ ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર અને અહીં આ કટલેસ હું બાળકો માટે બનાવી રહી છું તો મેં અહીં 2 ચીઝ ક્યુબ છે એ આ રીતે ગ્રેટ કરીને એડ કરી દીધા છે। આ પ્રોસેસ ચીઝ છે, તમે આની જગ્યાએ મોઝરેલા ચીઝ પણ લઈ શકો અને ત્યારબાદ સૌથી છેલ્લે અડધા લીંબુનો રસ અને હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે। તો અહીં મિક્સ કરી લીધા બાદ જો તમને આ મિશ્રણ છે થોડું મોઇસ્ચર જેવું લાગે તો એમાં 1/4 કપ જેટલો રવો અને હાફ કપ જેટલો ચણાનો લોટ અથવા તો તમે ચોખાનો લોટ બંનેમાંથી એક ઉમેરી શકો। મેં અહીં ચોખાનો લોટ ઉમેર્યો છે અને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણું આ કટલેસ બનાવવા માટેનો જે ડો છે તે તૈયાર છે। હવે હાથ તેલવાળો કરી અને આમાંથી કટલેસ બનાવી લઈએ। તો આ રીતની થોડી થીક અને ફ્લેટ છે એ રીતની કટલેસ છે બનાવવાની છે અને ત્યારબાદ કટલેસને તળતા પહેલાં ઉપર પણ થોડો ચોખાનો લોટ છે એ સ્પ્રિંકલ કરી દેવાનો। રવો પણ ચાલે, રવો જો જાડો હોય તો એને થોડો દળી લેવાનો અને ત્યારબાદ એના ઉપર સ્પ્રિંકલ કરી દેવાનો અને હવે આપણે આ કટલેસ છે એ તળવા માટે તૈયાર છે। તો અહીં કટલેસ તળવા માટે તેલ છે એને મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરી લેવાનું અને ત્યારબાદ કટલેસ જ્યારે તમે તેલમાં રાખો ત્યારે ગેસની ફ્લેમ છે એ પણ મીડિયમ જ રાખવાની, હાઈ નથી કરવાની અથવા તો લો પણ નથી કરવાની। બંને સાઈડ છે ગોલ્ડન જેવા થાય એટલે આ રીતે પલટાવતા જઈ અને આપણે કટલેસ છે એને આ રીતની ક્રિસ્પી એવી તળી લેવાની છે। તો આપણી આ પહેલી કટલેસ તૈયાર છે। આ રીતે હું બધી જ કટલેસ છે તળી લઈશ। તમે આ કટલેસને શેલો ફ્રાય પણ કરી શકો, મેં અહીં ડીપ ફ્રાય કરી છે। તો બધી કટલેસ તૈયાર થઈ ગયા બાદ હું એને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશ। તો બાળકોને ભાવતી આ સ્વીટ કોર્ન અને પોહાની કટલેસ છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમારે લંચ બોક્સમાં આપવી હોય તો તમે આનો ડો છે એડવાન્સમાં પ્રિપેર કરીને ફ્રીજમાં રાખી શકો છો 1 દિવસ સુધી, બિલકુલ બગડતો નથી। તો આશા રાખું કે તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।